નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સંઘ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત 17મા હપ્તાની રકમ શું તમારા બેંક ખાતામાં જમા થયેલ છે? શું તમારે 17મો હપ્તો જમા થયેલો છે? અને જો ના થયો હોય તો શું કરવું, કયા કારણથી ના જમા થયો, તેમજ એ હપ્તાની રકમ મેળવવા માટે શું કરવું, એ સંપૂર્ણ વિગત તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. જેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. અને હજી સુધી જો આપ અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા આવા અવનવા વિડીયો આપની સ્ક્રીન પર સૌથી પહેલાં જોવા મળે. ખેડૂત મિત્રો, આપને જણાવી દઉં કે આ પીએમ કિસાન યોજના અંતર્ગતના 2000ના હપ્તાની રકમ બે કારણથી કદાચ ન આવી શકી હોય આપણા ખાતામાં. એક તો પીએમ કિસાનના પોર્ટલ ઉપર આપે કેવાયસી ના કરાવેલું હોય, અથવા તમારા બેંક અકાઉન્ટમાં ડીબીટી ના કરાવેલું હોય. તો આ કઈ રીતે કરવું, તો કેવાયસી કઈ રીતે કરવું એની આપણે આગળ વાત કરીએ, જેથી આ વિડીયોને અંત સુધી નિહાળવો. તો સૌપ્રથમ તમારે આપના મોબાઈલમાંથી ગૂગલ ક્રોમ જે ઓપ્શન છે એ ગૂગલ ક્રોમના અંદર જવાનું છે. લગભગ બધાના મોબાઈલમાં ગૂગલ ક્રોમ અથવા તો ગૂગલ એ હશે જ, એટલે સૌથી પહેલાં ગૂગલમાં જવાનું. એ ગૂગલના અંદર આ રીતે આપને એક સર્ચ બોક્સ જોવા મળશે. એ સર્ચ બોક્સની અંદર તમારે સર્ચ કરવાનું છે. તો એના અંદર શું સર્ચ કરવું, એના અંદર તમારે પીએમ કિસાન આટલું ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે. પીએમ કિસાન એ સર્ચ કર્યા બાદ આ રીતે એક ડાયલોગ્સ બોક્સ જોવા મળશે, જેના અંદર પીએમ કિસાન લખેલું છે. તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ રીતે બોક્સમાં કેવાયસીનો એક ઓપ્શન જોવા મળશે. એ ફાર્મર કોર્નરની અંદર કેવાયસી ઉપર ક્લિક કરવું. કેવાયસી પર ક્લિક કર્યા બાદ આ રીતે એક આધાર કાર્ડ નંબર એડ કરવા માટેનું એક બોક્સ ખુલશે. તો જેના અંદર આપે પોતાનો આધાર કાર્ડ નંબર નાખી અને નીચે સર્ચ કરવું. તો ખેડૂત મિત્રો, આધાર કાર્ડ નંબર સર્ચ કર્યા બાદ નીચે આધાર રજિસ્ટર મોબાઈલ નંબર નાખવાનું ઓપ્શન આવશે. એમાં પોતાનો મોબાઈલ નંબર નાખી અને ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ઓકે ગેટ ઓટીપી ઉપર ઓકે આપ્યા બાદ તમે જે અંદર મોબાઈલ નંબર દાખલ કર્યો છે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે 4 આંકડાનો. એ ઓટીપી તમારે અહીંયા આ મોબાઈલ ઓટીપીની અંદર જે બોક્સ દેખાય છે બોક્સની અંદર દાખલ કરી નીચે સબમિટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું છે. સબમિટ ઓટીપી કર્યા બાદ એક ફરી વખત બીજું એક ડાયલોગ બોક્સ ખુલશે, જેના અંદર આપે આધાર રજિસ્ટર મોબાઈલ નંબર ઓટીપી દાખલ કરવાનો આવશે. પહેલો ઓટીપી છે એ 4 આંકડાનો જે તમે મોબાઈલ નંબર દાખલ કર્યો છે એ આવશે, અને ફરી વખત જે બીજો ઓટીપી આવશે એ 6 આંકડાનો આવશે. એ ઓટીપી તમે જે તમારા આધાર કાર્ડ નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક કરેલો છે એ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, અને એ ઓટીપી અહીંયા દાખલ કરી અને નીચે સબમિટ ઉપર ક્લિક કરવું. આધાર ઓટીપી દાખલ કર્યા બાદ જેવા તમે સબમિટ આપશો ત્યારબાદ આ રીતે એક પેજ ખુલશે, જેના અંદર ઉપર લખેલું આવી જશે કે કેવાયસી સક્સેસફુલી સબમિટ. એટલે સમજી લેવાનું કે આપણું કેવાયસી સફળતાપૂર્વક થઈ ગયું છે. તો આ વાત થઈ કેવાયસીની, જે તમે કોમ્પ્યુટરથી અથવા મોબાઈલ બેઝથી જાતે પણ કેવાયસી કરી શકો. તો આપણે આ જે વાત કરી એ તમારા મોબાઈલની અંદરથી આપણે જે પીએમ કિસાનનું જે પોર્ટલ છે એના અંદર જો તમારે કેવાયસી બાકી હોય તો આ રીતે તમે કેવાયસી કરી શકો ઘરે બેઠા. અથવા જો કોઈ ખેડૂત મિત્રોને કેવાયસી કરેલું હોય અને જો 17મો હપ્તો જમા ન થયો હોય તો એ લોકોએ પોતાની જે તે બેંક શાખાનો સંપર્ક કરી બેંકના અંદર પોતાનું આધાર કાર્ડ અને મોબાઈલ લઈ જઈ અને એ જે કર્મચારી છે એમને તમારે જણાવવાનું કે અમારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના જે 2000 રૂપિયાના હપ્તા આવે છે એના અંદર અમારે ડીબીટી કરાવવાનું છે. ડીબીટી અનેબલ કરશો એટલે તમારે એ હપ્તા ચાલુ થઈ જશે. અને અથવા એ ડીબીટી બે રીતે થઈ શકે, તમારા ફિંગરપ્રિન્ટથી થઈ શકે અથવા તો ઓટીપી બેઝથી થઈ શકે. એટલે તમે જો બેંક શાખામાં રૂબરૂ જશો તો તમને તમારી ફિંગરપ્રિન્ટ લઈ અને તરત જ ડીબીટી એટલે કે કેવાયસી કરી આપશે. જો તમે આ બે રીતમાંથી ગમે તે કરાવશો તો તમારે જે 17મા હપ્તાની રકમ જે જમા નથી થઈ એ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે. તો જેથી કરી અને
આપે આ PM કિસાન યોજનાનો લાભ ચાલુ રહેશે. તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી આ કિસાન સંઘ ચેનલ સાથે કાયમ જોડાયેલા રહો, તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો, જેથી કરીને આપ અમારા વિડીયો સૌથી પહેલાં આપની સ્ક્રીન પર જોઈ શકો. આભાર.